હાલો હવે આપણે રસોઈ થઈ ગઈ છે કમ્પ્લીટ ને હવે આપણે દઈ જમવા. હાલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી બધાને. અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે હવે ઘરકામ થઈ ગયું છે બધું કમ્પ્લીટ ને હવે આપણે જાવું ભેહુંની નીણ લેવા. હાલો હવે આપણે પૂગી ગયા છે વાડીએ ને હવે વાઢવાની છે આપણે નીણ. હાલો હવે આપણે ભેહુંની નીણ વઢાઈ ગઈ છે અને હવે આપણે બનાવશું રસોઈ. હાલો હવે આપણે બનાવવાનું છે ભીંડાનું શાક ને બાજરાના રોટલા અને ભીંડો છે આપણી વાડીમાં ને હાલો આપણે ભીંડો ઉતારવા જાય. જો અહીંયા મારા બા નીંદે છે અને આગળ બાપુ નીરણ વાઢે છે. તો હાલો હું તમને બતાવું. તો અહીંયા બાપુજી નીરણ વાઢે છે અને અમે જઈએ હવે ભીંડો ઉતારવા. મસ્ત થઈ ગઈ છે ભીંડાની. બતાવી તો જો હા શાકે મસ્ત બનશે હો. રૂપા આ સીભડાના વેલા જોઈ જો તો હોય તો છોકરા હાટું લઈ લેતો એમાંથી. એ હાલો જોઈ લો હો. જોવો હવે બનાવવાનું છે આપણે ગૌઢા ભીંડાનું શાક ને કેવું બનાવીને એ તમે હમણાં વિડીયોમાં જોઈજો. જો અમારા તુલસીબેન જો અહીંયા રમે છે. શું કહેશો બેન? તુલસી માં ખામણું બનાવ પપ્પા. અરે વાહ, એટલે અસલ બનાવ્યો બેન. રહે હોય એમાં પાણી રહે હજી આ બોરી દે થોડુંક. જો બા અહીંયા નીંદે છે ને બાપુ જો ઓલા પણ નીણ વાઢે છે. હાલો હવે આપણે આ ગૌઢા ભીંડાનું શાક બનાવવાનું છે અને એની 2 શીરું આપણે કરવાની છે ગૌઢા ભીંડાની. અને એમાં આપણે સૂલોય જગી ગયો છે અને આવી રીતે આપણે શીરું રાખવાની ગૌઢા ભીંડાની આવી રીતે. જો આ રીતે હવે 2 શીરું જાય આ રીતે કરવાની આ રીતે. હવે આપણે ભીંડાની કમ્પ્લીટ શીરું જો થઈ ગઈ છે ને હવે આપણે માટીના વાસણ તમને બતાવું. આ વાસણમાં આપણે ભીંડાનું શાક બનાવવાનું છે. હવે નાખ્યું આપણે લસણની કળિયું. લસણની કળિયુંને છે ને થોડીક લાલ થવા દેવી અને પછી આપણે બધો મસાલો
નાખી. હવે નાખીએ આપણે જીરું 2 ચમચી. 2 ચમચી જીરું નાખી દીધું. હવે નાખશું આપણે હિંગ નખાઈ ગઈ. હવે નાખશું હળદર. હવે નાખશું આપણે દળેલું જીરું. ત્યાં નાખશું આપણે આમાં ભીંડાની શીંગું આપણે તેલમાં સળવા દેવું. તેલમાં ભીંડાને છે ને આપણે હવે સળવા દેવું એટલે આ લારું હોય ને એ બળી જાય. હાલો 2 ચમચી નાખી દઉં મીઠું. હવે એને ઢાંક. હવે આપણે ચટણી સાઈઝમાં પલાળીશું. હવે આપણે નાખશું આમાં સાઈઝ. નાખશું આમાં સાઈઝ ને ચટણી. હવે આપણે બની ગયું છે કમ્પ્લીટ ભીંડાનું શાક ને ઉતારી લઈએ. જો હવે બની ગયું છે ભીંડાનું શાક કમ્પ્લીટ ને હવે બનાવશે રૂપા રોટલા. હાલો હવે આપણે બનાવી બાજરાના રોટલા. હાલો હવે રોટલા થઈ ગયા છે આપણે કમ્પ્લીટ ને હવે બેસી આપણે જમવા. હાલો હવે આપણે રસોઈ થઈ ગઈ છે કમ્પ્લીટ ને હવે આપણે દઈ જમવા. આવડામાં થોડું પોહી નાખો મોઢામાં. બા કેવું બન્યું છે? મસ્તીનું બન્યું ભાઈ. તો સારું લ્યો. મને એમ હતું કે આ શાક નહીં સારું બને કારણ કે અલગ રીતે થોડુંક બનાવ્યું હતું ને એક આખી સિંગને સુધારીને એટલે. ના ના બહુ સારું બન્યું. તુલસીબેન કેવું શાક બન્યું છે? મસ્તીનું બની છે. કેવું બન્યું છે ભાઈ? બહુ મસ્તનું બન્યું. કેવું લાગ્યું? બા તમને કેવું લાગ્યું? બહુ મજા આવી ભાઈ. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરજો.